Hello student, good morning. Today we have learning question number 6 of unit 1. Our question is explain the classification of different service. I again repeat the question. Explain the classification of different service. That means કે સર્વિસનો છે એ જુદા જુદા પ્રકારો જણાવો. તો એની અંદર ફર્સ્ટ છે ઓનરશિપ. દેટ મીન્સ માલિકીપણું. There are main two types on ownership basis. First is public sector and second is private sector. કે ઓનરશિપને આધારે છે એ સર્વિસના બે પ્રકાર છે, એક પબ્લિક સેક્ટર અને બીજું પ્રાઇવેટ સેક્ટર. તો એની અંદર ફર્સ્ટ પબ્લિક સેક્ટર્સ. The service provided by the government or semi-government sectors are called public sector. કે પબ્લિક સેક્ટર કોને કહે છે? તો કે જે સર્વિસ હોય, જે સેવા હોય એ ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી હોય એવા સેક્ટરને છે એ પબ્લિક સેક્ટર કહે છે. There are main two types in public sector. First is non-profit service aim institute. કે પબ્લિક સેક્ટર એક તો કોને કે ગવર્મેન્ટ દ્વારા કંઈ પણ સેવા પૂરી પાડવામાં આવે તો એને છે એ પબ્લિક સેક્ટર કહે છે. અને પબ્લિક સેક્ટર છે એ મેઇન બે ટાઈપ્સમાં ડિવાઈડ થાય છે. એની અંદર ફર્સ્ટ ટાઈપ છે નોન પ્રોફિટ સર્વિસ એમ ઇન્સ્ટિટ્યૂટ. કે એવી ઇન્સ્ટિટ્યૂટ કે જેનો એમ, જેનો હેતુ છે એ પ્રોફિટ કમાવાનો ન હોય. સચ અ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ક્લુડેડ ધ સ્કૂલ, colleges, libraries, women's welfare societies, મ્યુઝિયમ એટસેટ્રા. કે એવી ઇન્સ્ટિટ્યૂટ કે જે સર્વિસ આપતી હોય પણ એનો એમ, એનો જે હેતુ હોય છે એ પ્રોફિટ કમાવાનો હોતો નથી. તો એવી ઇન્સ્ટિટ્યૂટ કઈ કઈ છે? તો કે ગવર્મેન્ટની સ્કૂલ હોય, ગવર્મેન્ટ કંઈ પણ કોલેજ હોય, ગવર્મેન્ટની લાઇબ્રેરી હોય છે, વુમન્સ વેલફેર સોસાયટી કે માણસોના કલ્યાણ માટે કોઈ સોસાયટી છે, કોઈ એવું એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હોય એવું કંઈ સેક્ટર જે માણસોના વેલફેર માટે હોય, તો એ બધી છે એ નોન પ્રોફિટ એમ ઇન્સ્ટિટ્યૂટ છે કે એનો જે હેતુ, એનો જે ગોલ હોય છે એ પ્રોફિટ કમાવાનો હોતો નથી. ધેન સેકન્ડ પોઈન્ટ ઓફ પબ્લિક સેક્ટર ઇઝ એમ વિથ પ્રોફિટ. હવે ફર્સ્ટમાં શું હતું કે એવી ઇન્સ્ટિટ્યૂટ કે જેનો હેતુ હોય છે એ પ્રોફિટ કમાવાનો હોતો નથી. તો સેકન્ડમાં છે એ સેકન્ડ પોઈન્ટ છે એનું છે કે એવી ઇન્સ્ટિટ્યૂટ કે જેનો હેતુ છે એ પ્રોફિટ કમાવાનો હોય, જેનો એમ છે એ પ્રોફિટ કમાવાનો હોય. ફોર એક્ઝામ્પલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ, બેન્કિંગ સર્વિસ, લીગલ સર્વિસ એટસેટ્રા. કે કંઈ પણ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ હોય એ એક પ્રકારની સર્વિસ છે. બેન્કિંગ સર્વિસ હોય તો એ પણ સર્વિસ છે, પણ એ ઇન્સ્ટિટ્યૂટ છે એનો મેઇન એમ શું છે કે પ્રોફિટ મેળવવો. પ્રોફિટ કઈ રીતે આપને મળે. ઇન શોર્ટ પબ્લિક સેક્ટર છે એ મેઇન બે પાર્ટમાં ડિવાઈડ થાય છે, નોન પ્રોફિટ સર્વિસ એમ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ એમ વિથ પ્રોફિટ ઇન્સ્ટિટ્યૂટ. દેન સેકન્ડ મેઇન પાર્ટ છે પ્રાઇવેટ સેક્ટર. કે in private sector service provided by the private ownership organization such a institute like industries and its main aim is to earn maximum profit. કે પ્રાઇવેટ સેક્ટરમાં શું હોય છે કે કોઈ પણ પ્રાઇવેટ છે વ્યક્તિઓ દ્વારા અથવા તો કંઈ પણ ઓર્ગેનાઇઝેશન્સ હોય એ પ્રાઇવેટ હોય, ગવર્મેન્ટ ના હોય, કે પ્રાઇવેટલી રીતે એની સ્થાપના થઈ હોય, પ્રાઇવેટલી રીતે એસ્ટાબ્લિશ કરવામાં આવી હોય. ઇન શોર્ટ કે પ્રાઇવેટ સેક્ટર હોય છે એમાં ગવર્મેન્ટનો કંઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ થઈ શકતો નથી. તો અને આવે છે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ હોય છે એનો મેઇન એમ શું હોય છે કે અર્ન મેક્સિમમ પ્રોફિટ. મેક્સિમમ પ્રોફિટ છે એ કઈ રીતે કમાવો. તો ઓનરશિપને આધારે સર્વિસના આ બે ટાઈપ્સ હતા કે પબ્લિક સેક્ટર્સ એન્ડ પ્રાઇવેટ સેક્ટર્સ. Then second main point, alliance with service provider. Alliance means કે જોડાણ, કે સર્વિસ પ્રોવાઈડ કરતા હોય એની સાથે જોડાયેલા રહેવું. સો there are main two types of alliance with service provided. First is person oriented service.
સર્વિસ પ્રોવાઇડેડ બાય ધ પર્સન ઇઝ કોલ્ડ પર્સન ઓરિએન્ટેડ સર્વિસ. કે સર્વિસ છે એ કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવતી હોય તો તેને પર્સન ઓરિએન્ટેડ સર્વિસ કહે છે. ફોર એક્ઝામ્પલ, મેડિકલ સર્વિસ, એજ્યુકેશન સર્વિસ, લીગલ કન્સલ્ટન્સી, ટેલર એટસેટ્રા. કે આ બધી સર્વિસ છે કે એજ્યુકેશન છે તો એ પણ એક ટીચર્સો દ્વારા આપવામાં આવે છે તો એ પણ એક પર્સન ઓરિએન્ટેડ સર્વિસ છે. ધેન મેડિકલ સર્વિસ છે તો એ પણ ડૉક્ટર્સ દ્વારા આપવામાં આવતી હોય છે તો એ પણ કેવી કહેવાય? પર્સન ઓરિએન્ટેડ સર્વિસ કહેવાય. ઇન શોર્ટ, જે સર્વિસ છે એ વ્યક્તિઓ દ્વારા આપવામાં આવતી હોય એને પર્સન ઓરિએન્ટેડ સર્વિસ કહે છે. ધેન સેકન્ડ પોઈન્ટ છે મશીન ઓરિએન્ટેડ સર્વિસ. ધ સર્વિસ વિચ કેન બી પ્રોવાઇડેડ બાય મશીન્સ ઓર ટૂલ્સ આર કોલ્ડ મશીન ઓરિએન્ટેડ સર્વિસ. કે જે સર્વિસ હોય છે એ મશીનરી દ્વારા પૂરી પાડવામાં આવતી હોય એને મશીન ઓરિએન્ટેડ સર્વિસ કહે છે. ફોર એક્ઝામ્પલ, વ્હીકલ, ટેલિફોન, એક્સરે મશીન, ઝેરોક્સ મશીન એટસેટ્રા. કે આપણે કંઈ પણ કોપી કઢાવી હોય કોઈ પણ ડોક્યુમેન્ટની તો આપણે ઝેરોક્સના મશીન દ્વારા કઢાવી શકીએ છીએ. વ્હીકલ્સ એ બધી છે એ મશીનરી સર્વિસમાં આવે. ઇન શોર્ટ, જે સર્વિસ આપને મશીન દ્વારા મળતી હોય કંઈ પણ ટેકનોલોજીકલ ટૂલ્સ દ્વારા તો એને મશીન ઓરિએન્ટેડ સર્વિસ કહેવામાં આવે છે. તો એલિયન્સ વિથ સર્વિસ પ્રોવાઇડરના આ 2 પોઈન્ટ હતા, પર્સન ઓરિએન્ટેડ સર્વિસ એન્ડ મશીન ઓરિએન્ટેડ સર્વિસ. ધેન થર્ડ મેઇન સર્વિસનો ટાઈપ્સ છે પ્રેસન્સ ઓફ સર્વિસ. ધેટ મીન્સ કે પ્રેસન્સ ઓફ કસ્ટમર્સ. ધેટ મીન્સ કે ગ્રાહકોની હાજરી. પ્રેસન્સ મીન્સ હાજરી. કે એવી કઈ સર્વિસ છે વિચ સર્વિસ they need to presence of customers. કે એવી સર્વિસ જણાવો કે જેમાં કસ્ટમર્સની હાજરી જરૂરી છે. તો એની અંદર છે એ મેઇન 2 ટાઈપ છે. સર્વિસ વેર કસ્ટમર્સ પ્રેસન્સ ઇઝ ઇનવિટેબલ્સ. કે એવી સર્વિસ કે જેમાં કસ્ટમર્સની હાજરી જરૂરી છે. It become inevitable for a patient to go for doctor in order to get treatment. કે હવે એવી સર્વિસ જણાવો કે જેમાં કસ્ટમરની હાજરી જરૂરી છે. તો ફોર એક્ઝામ્પલ કે આપણે કંઈ બીમાર છીએ અને ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ માટે જવું છે તો એ જે બીમાર વ્યક્તિ હોય એને જ જવું પડે, જેની દવા લેવાની હોય એને જ. એવું ન ચાલે કે હું બીમાર છું અને બીજાને મોકલી દઉં કે જા તું ડૉક્ટર પાસે જઈ આવ, મળી આવ અને દવા લઈ આવ. એમ ન ચાલે. આપણે બીમાર હોય તો અહીંયા છે એ આપણી હાજરી હોય છે એ જરૂરી છે તો જ છે ડૉક્ટર છે આપને ચેક કરીને સરખી દવા આપી શકે. ઇન શોર્ટ, કે આવી જ્યારે મેડિકલ ટ્રીટમેન્ટ માટે કાંઈ પણ જરૂરી હોય તો એમાં છે એ કસ્ટમર્સની પ્રેસન્સ, કસ્ટમર્સની હાજરી હોય છે એ જરૂરી હોય છે. એન્ડ સેકન્ડ પોઈન્ટ છે સર્વિસ વેર કસ્ટમર્સ પ્રેસન્સ ઇઝ નોટ ઇનેવિટેબલ. એવી સર્વિસ કે જેમાં કસ્ટમર્સની હાજરી જરૂરી હોતી નથી. There are certain service which the presence of customers is not necessary. For example, vehicle repairing, plumbing, etc. કે એવી ઘણી બધી સર્વિસ હોય છે કે જ્યાં કસ્ટમર્સ હાજર ન હોય તો પણ ચાલે. ફોર એક્ઝામ્પલ કે આપણા ઘરમાં કાંઈ પણ રિપેરિંગ કામ ચાલતું હોય પ્લમ્બરિંગનું તો એમાં છે એ જે વ્યક્તિ હોય કામ કરવા આવ્યું હોય એ કરતો હોય, આપણે અહીંયા આપણી હાજરી આપવી જરૂરી નથી. આપણે ના હોય તો પણ એનું કામ કરીને ચાલ્યો જશે. ઇન શોર્ટ, કે કેટલી બધી એવી પણ સર્વિસ હોય કે જેમાં છે એ કસ્ટમર્સની હાજરી છે એ જરૂરી હોતી નથી. ફોર્થ મેઇન પોઈન્ટ છે ઓબ્જેક્ટિવ ઓફ પ્રોવાઇડિંગ સર્વિસ. કે સર્વિસ આપવા પાછળના હેતુ શું છે? તો એ આપણે ફર્સ્ટ પોઈન્ટમાં ડિસ્કસ કર્યું એ જ છે કે કાં તો આપણે છે સર્વિસ છે એ પ્રોફિટ કમાવા માટે આપતા હોય અને કાં તો છે એ પ્રોફિટ ન કમાવા માટે આપતા હોય, સોશિયલ વેલફેર માટે સર્વિસ આપતા હોય. જો પ્રોફિટ આપણે કમાવા માટે સર્વિસ આપતા હોય તો એના એક્ઝામ્પલ આપણે ફર્સ્ટ પોઈન્ટમાં જોયા હતા કે કાંઈ પણ પ્રાઇવેટ સેક્ટર હોય કે
કાંઈ પણ ટ્રાન્સપોર્ટેશન્સ હોય, બેન્કિંગ સર્વિસ હોય, તો એ બધી સર્વિસ છે એ પ્રોફિટ કમાવા માટે આપવામાં આવે છે. અને એની સામે કાંઈ પણ છે એ ગવર્મેન્ટ લાઇબ્રેરીઝ હોય, પબ્લિક ગાર્ડન હોય કે ગવર્મેન્ટ સ્કૂલ હોય, ગવર્મેન્ટ કોલેજ હોય, તો એનો એમ છે, એનો ઓબ્જેક્ટિવ છે એ પ્રોફિટ કમાવાનો હોતો નથી. તો સર્વિસ પ્રોવાઈડ કરવા પાછળ આ બે જ ઓબ્જેક્ટિવ હોય છે, કાં તો પ્રોફિટ કમાવાનો હોય છે અથવા તો સોશિયલ વેલફેરનો હોય છે કે સામાજિક સેવા પૂરી પાડવાનો હોય છે. ધેન ટાઈપ નંબર 5, બાઇંગ મોટિવ્સ ઓફ કસ્ટમર્સ, કે ગ્રાહકોની ખરીદી કરવાના હેતુ આધારે સર્વિસના પ્રકારો. તો એની અંદર ટોટલ મેઇન 3 પોઈન્ટ છે. ધ બાઇંગ મોટિવ્સ ઓફ કસ્ટમર્સ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ મેઇન 3 types. First is personal service, that means વ્યક્તિગત સેવા. Such service like legal advice, medical advice, etc. are obtaining personally. કે કેટલી સર્વિસ એવી હોય છે કે જે કસ્ટમર્સને હોય છે એ પર્સનલી વ્યક્તિગત ત્યાં જઈને મેળવવી પડે છે. આપણે એક એક્ઝામ્પલ આનું પણ જોયું કે મેડિકલ એડવાઇસ, કે કાંઈ પણ મેડિકલ, કાંઈ પણ ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ લેવી હોય તો આપણે ત્યાં પર્સનલી છે એ સર્વિસ લેવા જવું પડે છે. એવી જ રીતે કાંઈ પણ લીગલ એડવાઇસ, કે લીગલી એડવોકેટ પાસેથી આપણે કાંઈ પણ એડવાઇસ લેવાની હોય તો પણ આપણે છે ત્યાં પર્સનલી જવું પડે છે. તો એવી સર્વિસ કે જે આપણે પર્સનલી જઈને લેવી પડે તેને પર્સનલ સર્વિસ કહે છે. ધેન સેકન્ડ છે બિઝનેસ સર્વિસ, મીન્સ ધંધાકીય સેવા. In these types, the business unit permanently appoint the service providers. For example, health-related service for the employees of the unit. કે બિઝનેસ સર્વિસ કોને કે તો આપણે જે જગ્યાએ બિઝનેસ કરતા હોય એ જગ્યાએ પણ આપણે સેવા પૂરી પાડવામાં આવે છે. તમે જોયું જ હશે કે કેટલાય બિઝનેસમાં છે એમ્પ્લોઈઝ હોય તો એના જે ચિલ્ડ્રન્સ હોય એના બાળકો માટે છે એજ્યુકેશન ફ્રી આપવામાં આવે. એની માટે કાંઈ પણ એમ્પ્લોઈઝને હોય હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ હોય તો એ હેલ્થની સર્વિસ પણ છે એમ્પ્લોયને ફ્રી આપવામાં આવે. ઇન શોર્ટ કે આપણે કોઈ પણ જગ્યાએ બિઝનેસ કરતા હોઈએ તો અહીંયાના એમ્પ્લોયને છે એ થોડી ઘણી સર્વિસ ફ્રી આપવામાં આવે છે, તો એને બિઝનેસ સર્વિસ કહે છે. ધેન થર્ડ પોઈન્ટ છે સ્પેશિયલ પ્રોબ્લેમ ફોર માર્કેટિંગ સર્વિસ, કે માર્કેટને લગતા પ્રોબ્લેમ માટે સર્વિસ. ફ્રોમ ધ માર્કેટિંગ મેનેજમેન્ટ there is not much difference between material product and intangible service. કે માર્કેટ રિલેટેડ છે બિઝનેસમાં કંઈ પણ જે સેલ્સમેન હોય છે એને માર્કેટ રિલેટેડ કાંઈ પણ પ્રોબ્લેમ હોય છે તો એની સર્વિસ પણ છે એને પ્રોવાઈડ કરવામાં આવે છે, કે એને માર્કેટિંગમાં પ્રોડક્ટ કઈ રીતે સેલ કરવી, કે પ્રોડક્ટના કયા ટાઈપના છે એ બેનિફિટ્સ છે, લિમિટેશન છે. ઇન શોર્ટ કે માર્કેટિંગના પ્રોબ્લેમ રિલેટેડ કાંઈ પણ હોય પ્રોબ્લેમ એને તો એની પણ સર્વિસ છે એને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો બાઇંગ મોટિવ્સ ઓફ કસ્ટમર્સને આધારે મેઇન આ 3 ટાઈપ્સ હતા: પર્સનલ સર્વિસ, બિઝનેસ સર્વિસ એન્ડ સ્પેશિયલ પ્રોબ્લેમ ફોર માર્કેટિંગ સર્વિસ. ધેન મેઇન પોઈન્ટ નંબર 6, સર્વિસ પ્રોવાઇડિંગ ઓર્ગેનાઇઝેશન, કે એવી સંસ્થાઓ કે જે સર્વિસ પ્રોવાઈડ કરે છે. તો એની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે પ્રોફિટ ઓરિએન્ટેડ ઓર્ગેનાઇઝેશન્સ, કે એવી સંસ્થાઓ કે જેનો હેતુ શું છે પ્રોફિટ કમાવાનો. સો there are main 2 types of profit oriented organizations. First is profit oriented private organizations, કે એવી પ્રાઇવેટ સંસ્થાઓ કે જેનો એમ પ્રોફિટ કમાવાનો છે. Private persons or private any industries are the proprietors of such organizations. Their aim is to earn profit, like private schools, hospitals, etc. કે એવી પ્રાઇવેટ સંસ્થાઓ કે જેનો માલિકી કોની હોય તો કે કોઈ પણ વ્યક્તિની હોય અને એનો મેઇન એમ શું હોય છે કે મેક્સિમમ પ્રોફિટ કમાવો. કે પ્રાઇવેટ સ્કૂલ હોય અથવા તો કોઈ પણ પ્રાઇવેટ
હોસ્પિટલ છે તો એ છે એ એક ટાઈપની સેવા પૂરી પાડે છે, પરંતુ સામે પૈસા પણ લે છે. એનો મેઇન એમ પ્રોફિટ એકઠો કરવાનો હોય છે. ધેન સેકન્ડ છે પ્રોફિટ ઓરિએન્ટેડ પબ્લિક સેક્ટર. દેટ મીન્સ કે એવી કેટલી સંસ્થા હોય છે ગવર્મેન્ટની પણ કે જેનો એમ શું હોય છે કે પ્રોફિટ કમાવાનો. સચ ઓર્ગેનાઇઝેશન્સ આર public proprietorships. That means service are provided by central government or state government, but their aim is to earn profit. For example, railways, insurance companies, etc. કે જે સંસ્થા સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા ચાલતી હોય તેને પબ્લિક સંસ્થા કહે, પબ્લિક ઓર્ગેનાઇઝેશન્સ કહે. તો રેલવે છે એ એક એવી સંસ્થા છે કે જે ગવર્મેન્ટની છે, પણ એનો એમ શું છે કે મેક્સિમમ પ્રોફિટ છે એ કઈ રીતે કમાવો. સો પ્રોફિટ ઓરિએન્ટેડ ઓર્ગેનાઇઝેશન્સમાં ટોટલ 2 પોઈન્ટ હતા: પ્રોફિટ ઓરિએન્ટેડ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન્સ એન્ડ પ્રોફિટ ઓરિએન્ટેડ પબ્લિક ઓર્ગેનાઇઝેશન્સ. Then second point of service providing organizations is non-profit oriented organizations. That means એવી સંસ્થા કે જેનો એમ છે એ પ્રોફિટ કમાવાનો ના હોય. સો there are main two types of non-profit oriented organization. First is non-profit oriented public organization. કે એવા પબ્લિક ઓર્ગેનાઇઝેશન્સ કે જેનો એમ છે એ પ્રોફિટ કમાવાનો ના હોય. Such types of organizations are also public proprietorships. That means they are run by central or state government, but their aim is not to earn profit. For example, libraries, justice department, police force, etc. કે એવા પબ્લિક ઓર્ગેનાઇઝેશન્સ છે કે જે સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા ચાલે છે, પણ એનો એમ છે એ પ્રોફિટ કમાવાનો નથી. ફોર એક્ઝામ્પલ પોલીસ સ્ટેશન, કે કંઈ પણ પોલીસ સ્ટેશન્સ હોય કે ગવર્મેન્ટ લાઇબ્રેરી હોય, ગવર્મેન્ટ લાઇબ્રેરીમાં છે બુક્સ આપવામાં આવે છે, પરંતુ એ એક ટાઈપની સર્વિસ પ્રોવાઈડ કરે છે, પરંતુ એનો એમ છે એ પ્રોફિટ કમાવાનો હોતો નથી, પરંતુ સોશિયલ વેલફેરનો હોય છે. ધેન સેકન્ડ પોઈન્ટ છે નોન પ્રોફિટ ઓરિએન્ટેડ પ્રાઇવેટ સેક્ટર. કે એવા પ્રાઇવેટ સેક્ટર, ખાનગી સેક્ટર કે જે સેવા પૂરી પાડે છે, પરંતુ એનો એમ છે એ પ્રોફિટ કમાવાનો હોતો નથી. The fact that the management is done by the private sector for such organizations, its aim is not to earn profit. For example, free dispensaries, books aid center, etc. કે એવા ઓર્ગેનાઇઝેશન્સ કે જે પ્રાઇવેટ વ્યક્તિઓ દ્વારા ચાલે છે, પ્રાઇવેટ સેક્ટર છે, પરંતુ એનો એમ છે એ પ્રોફિટ કમાવાનો હોતો નથી. ફોર એક્ઝામ્પલ કે ફ્રી ડિસ્પેન્સરીઝ, કે તમે જુઓ છો કે દવાખાનાના છે એ ફ્રીમાં મુફ્તમાં દવા આપવાના કેમ્પ છે અત્યારે કેટલી જગ્યાએ લાગતા હોય છે. તો એ કેમ્પ છે એનો મેઇન એમ હોય છે એ પ્રોફિટ કમાવાનો હોતો નથી, પરંતુ પબ્લિકને છે એ સેવા આપવા પાછળ છે, એનો હેતુ છે પબ્લિકને સેવા આપવાનો હોય છે. એવા કેટલાય સોશિયલ ઓર્ગેનાઇઝેશન્સ હોય છે, રિલિજિયસ ધાર્મિક સંસ્થા એવી કેટલી બધી હોય છે, ઇન્ટેલેક્ચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન્સ, કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન્સ, સાંસ્કૃતિક સંસ્થાઓ હોય છે, પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન્સ. ઇન શોર્ટ આ બધી સંસ્થાઓ હોય છે એ હોય છે પ્રાઇવેટ, પરંતુ એનો એમ હોય છે એ પ્રોફિટ કમાવાનો હોતો નથી. તો આ બધા છે એ સર્વિસના ટાઈપ્સ હતા, ક્લાસિફિકેશન ઓફ સર્વિસ. એમાં ફર્સ્ટ હતું ઓનરશિપ. એના મેઇન 2 પાર્ટ હતા, પબ્લિક સેક્ટર્સ એન્ડ પ્રાઇવેટ સેક્ટર્સ. દેન સેકન્ડ પોઈન્ટ હતો એલિયન્સ વિથ સર્વિસ પ્રોવાઇડર્સ. એના પણ 2 ટાઈપ હતા, પર્સન ઓરિએન્ટેડ સર્વિસ એન્ડ મશીન ઓરિએન્ટેડ સર્વિસ. દેન થર્ડ ટાઈપ ઓફ સર્વિસ ઇઝ પ્રેઝન્સ ઓફ કસ્ટમર્સ. એના પણ ટોટલ 2 ટાઈપ્સ હતા, સર્વિસ વેર કસ્ટમર્સ પ્રેઝન્સ ઇઝ ઇનેવિટેબલ એન્ડ સર્વિસ વેર ધ કસ્ટમર્સ પ્રેઝન્સ ઇઝ નોટ ઇનેવિટેબલ. ધેન
ફોર્થ મેઇન પોઈન્ટ હતો ઓબ્જેક્ટિવ ઓફ પ્રોવાઇડિંગ સર્વિસ. એન્ડ પોઈન્ટ નંબર ફિફ્થ હતો બાઇંગ મોટિવ્સ ઓફ કસ્ટમર્સ. એની અંદર મેઇન 3 ટાઈપ્સ હતા, પર્સનલ સર્વિસ, બિઝનેસ સર્વિસ એન્ડ સ્પેશિયલ પ્રોબ્લેમ્સ ફોર માર્કેટિંગ સર્વિસ. એન્ડ ધેન પોઈન્ટ નંબર 6 સર્વિસ પ્રોવાઇડિંગ ઓર્ગેનાઇઝેશન્સ. એની અંદર પણ મેઇન 2 ટાઈપ છે, પ્રોફિટ ઓરિએન્ટેડ ઓર્ગેનાઇઝેશન્સ એન્ડ નોન પ્રોફિટ ઓરિએન્ટેડ ઓર્ગેનાઇઝેશન્સ.